ઓગડ તાલુકાના થરા ખાતે સુન્ની મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન નિમિત્તે થરા ખાતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો. ઇસ્લામ ધર્મના લોકો પયગંબર હજરત મોહમ્મદના જન્મદિવસને ઈદે મિલાદુન નબી કે ઈદે મિલાદના રૂપમાં ઉજવે છે. ઇસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબીઉલ ઉબ્બલના 12મા દિવસે ઉજવવામાં આવે છે. હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમને ઇસ્લામિક ધર્મના છેલ્લા પયગંબર માનવામાં આવે છે. આ તહેવાર ઇસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પયગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે. તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો, જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. અલ્લાહના સૌથી પહેલા પયગંબર હજરત મોહમ્મદને જ પવિત્ર કુરાન અતા કરી હતી. તેના બાદ જ પયગંબર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના ખૂણા-ખૂણા સુધી પહોંચાડ્યો. ઈદ મિલાદુન નબીનો ઇતિહાસ ઇસ્લામિક ધર્મના પયગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ સાથે જોડાયેલો છે. આમ સમગ્ર દુનિયામાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા થરા ખાતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું. આ જુલુસનું થરા લીમડાવાસથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ જુલુસમાં નાના ભૂલકાઓને ઊંટ, ગાડી, ઘોડા સવારી, રિક્ષામાં બેસાડી જુલુસ નીકાળવામાં આવ્યું હતું અને બાદ થરા જુમ્મા મસ્જિદ ખાતે જુલુસ પહોંચ્યું હતું. બાદમાં થરામાં રહેતા તમામ સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળી જુમ્મા મસ્જિદથી જુલુસ લઈ ઝાપટપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાંથી 3 શેરી નગરપાલિકા રોડ, થરા બજારમાં હાઈસ્કૂલ રોડ, સિપાઈવાસ, તેરવાડિયા વાસ થઈ જુમ્મા મસ્જિદ પહોંચ્યા હતા. આ જુલુસમાં નાતખાની, નારે તકબીર અલ્લાહ હું અકબરના નારા સાથે મીઠી વાનગી, ચોકલેટ, બિસ્કિટ જેવી ખાદ્ય ચીજ વસ્તુઓ, પાણી, શરબત, ઠંડા પીણા સાથે લોકોને વહેંચવામાં આવી હતી. આમ આ જુલુસ થરા જુમ્મા મસ્જિદ પહોંચ્યું હતું. ત્યારબાદ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી. આમ નિયાજ પ્રસાદી ખાઈ બાદ જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર અલ્પેશ કૌસ્વામી, रुस्तम खान पठान, ओगढ़. का मिलादुन्नबी सल्लल्लाहु तआला अलैहि वसल्लम का ये जुलूस जो हमारे नबी इस्लाम के मान पैगंबर हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु तआला अलैहि वसल्लम की जन्मदिन की खुशी में निकाला गया है और ये हमेशा थरा सुन्नी मुस्लिम जमात की तरफ से पिछले 40 वर्षों से निकलता है. आज का ये मुक़द्दस और अज़ीम दिन हमें अमन, प्यार, मोहब्बत और आपस में भाईचारे का सबक देता है. इसी हवाले से हम दुआ करते हैं अल्लाह तबारक व ताला हमारे हिंदुस्तान में अमन, शांति, भाईचारा कायम रखे और हम तमाम हिंदुस्तान वासियों को और बिलखुसूस गुजरात वासियों को आपस में इत्तेफाक, मोहब्बत, अमन, भाईचारे और चैन के साथ रहने की तौफीक रफ़ीक अता फरमाए.